નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જીવ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો આ ચેપ્ટરમાંથી બોર્ડમાં કુલ 5 ગુણનો ગુણભાર છે, જેમાંથી એક ગુણના 2 પ્રશ્નો એટલે કે ખાલી જગ્યા વિકલ્પ ખરું ખોટું અથવા એક વાક્યનો પ્રશ્ન આવી શકે છે। એટલે ટૂંકમાં આ પ્રશ્નમાં નાની બાબતો પર ધ્યાન તમારે રાખવું પડે, કારણ કે 2 ગુણનો પૂછાય છે અને એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે, એમ ટોટલ 5 ગુણનો પૂછાશે આ ચેપ્ટરમાંથી। તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ। નિયંત્રણ અને સંકલન, કઈ બાબતનું નિયંત્રણ, કઈ બાબતનું સંકલન? તો તમે જીવ વિજ્ઞાનમાં એ જાણો છો કે સજીવો, એના સ્નાયુઓ, એના અંગો વગેરે પરનું એક નિયંત્રણ રહેલું હોય છે સજીવોમાં। તો એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે કે કઈ રીતે આ નિયંત્રણ થાય છે। તો પહેલો ટોપિક આપણો છે હલનચલન। હલનચલન કોને કહેવું? તો એની વ્યાખ્યા છે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને। તમે અદબ વાળીને બેઠા હોય ને તમારો એક હાથ ઊંચો થાય તો એ તમારી સ્થિતિમાં ફેરફાર થયો છે, તો એને તમે શું કહી શકો? હલનચલન કહી શકો। તો સજીવોની સ્થિતિમાં થતો ફેરફાર એને આપણે શું કહીશું? હલનચલન। હવે આ પ્રકારનું હલનચલન એમ નામ તો થતું નહીં હોય, એના માટે કેટલાક હેતુઓ છે, એના માટે કેટલાક હેતુઓ રહેલા છે ને એ હેતુઓને પરિપૂર્ણ કરવા માટે આ હલનચલન થાય છે। તો પહેલા તો આપણે વ્યાખ્યા જ રાખીશું કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને આપણે શું કહીશું? હલનચલન કહીશું। હલનચલન માટેના હેતુઓ, હલનચલન શા માટે થાય છે તો એના કેટલાક મુદ્દાઓ છે, તો એ આપણે જોઈએ। કેટલાક હલનચલન એ વૃદ્ધિ સંબંધિત છે। કેટલાક હલનચલન શા માટે થાય છે? વૃદ્ધિ કરવા માટે, સજીવની વૃદ્ધિ થાય એ માટે હલનચલન થવું જરૂરી છે। એનું ઉદાહરણ છે કે બીજ અંકુરન પામી, તમે જમીનમાં બીજ નાખો છો માત્ર, એ બીજ અંકુરન પામી શું થાય છે? છોડનો વિકાસ કરે છે। છોડનો વિકાસ ડાયરેક્ટ તો થઈ જતો નથી, કઈ રીતે થાય છે? તો પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોતંત્ર ભૂમિમાંથી બહાર આવે છે। તમે જોયું હોય તો બીજ તમે જમીનની અંદર નાખશો તો એ બીજમાંથી પ્રાંકુર ફૂટશે, નાનું એવું વ્હાઇટ કલરનું મોટે ભાગે હોય છે। એ પ્રાંકુર વિકાસ પામી અને પ્રરોતંત્ર, પ્રરોતંત્ર એટલે મૂળનો ભાગ, કુમળો ભાગ જે શરૂઆતમાં નીકળે છે બહાર, જમીનની બહાર નીકળે છે એ। તો આ હલનચલન થયું, અહીંયા આગળ શું થયું? બીજમાંથી હલનચલન થયું। આ હલનચલન શા માટે થયું છે? વૃદ્ધિ કરવા માટે થયું છે। એટલે કે કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે। બીજું ઉદાહરણ જોઈએ। કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે। પર્યાવરણમાં કેટલોક બદલાવ આવે તો એના માટે હલનચલન થાય છે। એક બહુ સાદું ઉદાહરણ તમને આપું, એ ઉદાહરણ આપણે લખવાનું નથી, સાદું ઉદાહરણ આપું। દાખલા તરીકે તમે ચાલતા ચાલતા જાઓ છો ખુલ્લા રસ્તામાં, અચાનક વરસાદ પડવાનો શરૂ થઈ જાય છે, અથવા તો તમે ખુલ્લી જગ્યામાં ઊભા છો ને અચાનક વરસાદ શરૂ થાય છે, તો તમે તરત જ હલનચલન કરી અને ક્યાં? કોઈ સુરક્ષિત સ્થળે પહોંચી જાવ છો। આ એક સાદું ઉદાહરણ છે અને આ પ્રશ્ન સાથે કોઈ લેવા દેવા નથી। ઉદાહરણ આપણે શું જોવું છે તો જોઈએ। ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા, જેની વાત આપણે આગળના ચેપ્ટરમાં કરી છે, તો તમે જોયું તો ખોટા પગનો ફેલાવો, અમીબાનો પ્રશ્ન આપણે ભણી ચૂક્યા છીએ। અમીબા ખોટા પગ વડે ખોરાકને આવરી લે છે અને ખોરાકનું અંતઃગ્રહણ કરે છે, એ આપણે આગળ અભ્યાસ કર્યો છે। તમે ભેંસ જોઈ હોય તો ભેંસ એનું મોં ખોલે અને બંધ કરે છે, વાગોળે છે, એને ક્રિયા કહેવાય વાગોળવાની ક્રિયા। સફેદ ફીણ જોવા મળે ભેંસ વાગોળતી હોય એટલે, તો આ ભેંસમાં વાગોળવાની ક્રિયા શા માટે ભેંસ કરતી હોય છે? ખોરાક ખાધા પછી કરે છે। તો એ ખોરાકનું નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે। ભેંસ પહેલા ખોરાક ખાઈ લે છે, જેટલો એની સામે હોય એટલો, ખાવો હોય એટલો, અને પછી એ ખોરાકને વાગોળે છે ધીમે ધીમે, શાંતિથી। તો આ હલનચલન, મોંના સ્નાયુઓનું જે હલનચલન થાય છે શા માટે થયું છે? એના લાભ માટે થયું છે, બરાબર? તો આવા પણ હલનચલન હોય છે। કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે।
કેટલાક હલનચલન એવા હોય જે રક્ષણ માટે થતા હોય, બચાવ માટે થતા હોય. ઉદાહરણ તરીકે તમે ક્યાંક જઈ રહ્યા હોય ને આંખો પર એકદમ તીવ્ર પ્રકાશ આપાત થાય તો તમે ઓટોમેટિક આંખો બંધ કરી દો છો. કીકીનું શું થઈ જાય છે? સંકોચન થાય છે. તો આ તમે કીકીનું સંકોચન શા માટે કર્યું? તમારે આંખને તીવ્ર પ્રકાશથી બચાવવા માટે આ સંકોચન કર્યું છે, રક્ષણ માટે કર્યું છે. ગરમ વસ્તુનો સ્પર્શ થતા આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. તમને ખબર ના હોય અને અજાણતા જ કોઈ ગરમ તપેલી હોય એને તમે હાથ લગાડી દો, તરત જ તમારો હાથ પાછો ખેંચાઈ જશે, વિચાર્યા વગર જ. પળવારમાં થતી આ ક્રિયા છે. તો આ હલનચલન થયું છે એ શા માટે થયું? રક્ષણ માટે થયું. તો મિત્રો અહીંયા આગળ પ્રશ્ન આવી શકે, હલનચલન એટલે શું? તેના હેતુઓ જણાવો. બરાબર છે. તો આ પ્રશ્ન અહીંયા આગળ પૂર્ણ થાય છે, એની વ્યાખ્યા અને એના હેતુઓ શા માટે થાય છે દરેકના તમારે ઉદાહરણ આપવાના છે. બરાબર. પહેલું વૃદ્ધિ, એનું ઉદાહરણ બીજમાંથી જે છોડનો વિકાસ થાય છે. બીજું લાભ માટે થાય છે પ્રતિચાર રૂપે, ભેંસવાળું ઉદાહરણ અને અમીબાનું ઉદાહરણ. ત્રીજું રક્ષણ માટે આંખનું ઉદાહરણ અને ગરમ વસ્તુનું ઉદાહરણ. બરાબર છે. હવે ગરમ વસ્તુની જે આપણે વાત કરી છે, ગરમ વસ્તુને તમે હાથ લગાડી તરત જ પાછો ખેંચાઈ જાય છે. તો આ પ્રતિચાર કેવી રીતે થાય છે, આ પ્રતિભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરીએ. દાખલા તરીકે તમારી આંગળી, માનો કે અહીંયા ગરમ તપેલી છે ને એની માત્ર તમે આ રીતે ટચ કરવાનો ટ્રાય કર્યો છે તો તમારી ત્વચા કનેક્ટ થઈ, તપેલી સાથે તમારી ત્વચા કનેક્ટ થાય છે. તો તમારી ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે. સ્પર્શની સંવેદના અનુભવતા અંગો, એને શું કહીશું? સ્પર્શ સંવેદના ગ્રાહીઓ એ આવેલા હોય છે. ત્વચા એ સંવેદના ગ્રાહી અંગ છે. આપણી ચામડી એને સંવેદના અનુભવે છે. દાખલા તરીકે તમે બાજુમાં બેઠેલ મિત્રને ચૂંટલી ભરો છો તો એ સંવેદના અનુભવે છે, કારણ કે ત્વચા છે, બહારનું આવરણ કયું છે? ત્વચા છે, અને એ સંવેદના ગ્રાહી છે, સંવેદના અનુભવે છે. એટલા માટે ગરમ વસ્તુને અડકવાથી હાનિ થઈ શકે છે. આપણે જાણીએ છીએ ગરમ વસ્તુને અડકીએ એટલે આપણે દજાય છે, બળી જવાય છે. પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહીઓના ટોચના ભાગે કેટલાક ચેતાકોષના વિશિષ્ટકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે. બધા સંદેશાઓ મગજમાં જતા હોય તો એ ચેતાઓ મારફતે જાય છે. એનો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરેલો છે. બરાબર. આવા કેટલાક વિશિષ્ટકરણ પામેલા તંતુઓ ક્યાં આવેલા હોય છે? જે સ્પર્શ સંવેદના ગ્રાહી હોય એના ટોચના ભાગે આવેલા હોય છે. અને એના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો ત્વરિત અનુભવ થાય છે, ખૂબ જ ઝડપથી અનુભવ થઈ જાય છે. કારણ કે સ્પર્શ સંવેદના ગ્રાહીઓના જે વિશિષ્ટકરણ પામેલા તંતુઓ છે એ તરત જ આ સંવેદના ગ્રહણ કરી લે છે કે આપણને ગરમ લાગી છે, તરત જ ગ્રહણ થઈ જાય છે આ સંવેદના ગરમ લાગવાની. તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે હાથ પાછો ખેંચી લઈએ છીએ. તો અહીંયા આગળ એક નાનકડો પ્રશ્ન છે કે ગરમ વસ્તુના સ્પર્શનો પ્રતિભાવ કેવી રીતે થાય છે. બરાબર છે. તો અહીંયા વાત કરીએ આપણે કેટલીક સંવેદના ગ્રાહી, જેમાં સ્પર્શ સંવેદનાની વાત કરી. હવે આપણે બીજી કેટલીક સંવેદના ગ્રાહીઓની પણ વાત કરવાની છે. તો સંવેદના ગ્રાહીઓ કેટલી હોય અને એની વ્યાખ્યા જોઈએ. સંવેદના ગ્રાહી કોને કહેવાય? તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે, બહારથી જે ઉત્તેજના અનુભવાય છે, સંવેદના અનુભવાય છે, એને ગ્રહણ કરવા માટે જે વિશિષ્ટ રચના આવેલી છે એને કહીશું સંવેદના ગ્રાહી. શું? મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા, બહારની જે ઉત્તેજના છે એને ગ્રહણ કરવા માટે જે વિશિષ્ટ રચના છે એને સંવેદના ગ્રાહી કહેવાય. પહેલી એક એવી સંવેદના ગ્રાહી છે રસગ્રાહી. રસગ્રાહી સંવેદના ગ્રાહી એકમો જે ક્યાં આવેલા હોય છે? જીભની સપાટી પર આવેલા હોય છે, ને સ્વાદ ઓળખે છે. દાખલા તરીકે તમને કોઈ કડવો સ્વાદ ધરાવતી વસ્તુ ખવડાવવામાં આવે, તરત જ તમે એને થૂંકી દો છો બહારની તરફ. કેમ? કારણ કે જીભની સપાટી પર શું આવેલું છે? રસગ્રાહી એકમો. એ તરત જ સ્વાદ ઓળખી જશે. આપણને કડવું લાગ્યું એટલે તરત જ આપણે પ્રતિભાવ આપીશું એનો. બરાબર છે. બીજા નંબરમાં છે ઘ્રાણગ્રાહી એકમો, જે ક્યાં આવેલા હોય છે? નાકના અધિચ્છદીય સ્તરમાં. નાકનું અધિચ્છદીય અંદરનું સ્તર જે શું કરે છે? ગંધની ઓળખ. દાખલા તરીકે તમે ક્યાંથી પસાર થતા હોય ને ત્યાંથી ગંધ આવી રહી હોય
તો એની તરત જ ઓળખ થઈ જાય છે અને તરત જ આપણે આપણું નાક દબાવી દઈએ છીએ. તો આ શા માટે થાય છે? કારણ કે નાકમાં ઘ્રાણગ્રાહી એકમો છે જે તરત જ એનો પ્રતિભાવ આપે છે. ઘ્રાણગ્રાહી એટલે ગંધની ઓળખ કરતા એકમો. ત્રીજા નંબરમાં સ્પર્શગ્રાહી એકમો, જેની ચર્ચા આપણે થઈ ગઈ પ્રશ્નમાં. ત્વચામાં આવેલા સ્પર્શની ઓળખ કરે કે આપણે જેને ટચ કરી રહ્યા છીએ એ વસ્તુ આપણને નુકસાન કરી રહી છે કે નહીં. નુકસાન કરતી હશે તરત જ આપણે ઓટોમેટિક રિએક્શન આપીશું, પ્રતિભાવ આપીશું. ચોથા નંબરની વાત પણ આગળ થઈ ગઈ. પ્રકાશગ્રાહી એ ક્યાં આવેલું હોય છે? આ એકમો આંખમાં આવેલા હોય છે અને દ્રશ્યની ઓળખ કરે કે સામે જે દ્રશ્ય રચાઈ રહ્યું છે કેવું છે, જેના કારણે આંખને નુકસાન થાય છે કે નહીં. જો નુકસાન થતું હશે તો રક્ષણ માટે એનો પ્રતિભાવ આપશે, આંખની કીકી સંકોચાઈ જશે. બરાબર છે. ધ્વનિગ્રાહી એકમ, ધ્વનિ એટલે અવાજ, ક્યાં આવેલા હોય? અંતઃકર્ણમાં આવેલા હોય ને એનાથી અવાજની ઓળખ થાય છે. અવાજની શું થાય છે? ઓળખ થાય છે. બરાબર. અવાજ ક્યારેક કોઈ મોટા અવાજો બહુ વધારે પડતા આવતા હોય, ચીચિયારીઓ આવતી હોય અને આપણું કાન એને સહન ન કરી શકતો હોય તો એ ઓટોમેટિક આપણા કાનને આપણે બંધ કરી દઈએ છીએ. મગજની જાણ બહાર આપણે તરત રિએક્શન આપીએ છીએ કારણ કે આ એકમો આવેલા છે. તો 5 સંવેદનાગ્રાહીઓ છે મિત્રો, વ્યાખ્યાયિત રાખીશું અને એના ઉદાહરણો કઈ કઈ સંવેદનાગ્રાહીઓ આપણને આવેલી હોય છે. બરાબર છે. તો આ પણ એક નાનકડો પ્રશ્ન છે 2 ગુણનો. ને હવે એક મહત્વના પ્રશ્નની વાત કરવી છે આપણે. ચેતાકોષ અથવા તો ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે સમજાવો. બંને રીતે પ્રશ્ન આવી શકે. ઉર્મિ વેગ કોને કહીશું? દાખલા તરીકે કોઈ ઉત્તેજના આપણે અનુભવી, ગરમ વસ્તુની, તીવ્ર પ્રકાશની, આવી ઉત્તેજના અનુભવી તો એનું વહન આપણા શરીરમાં કેવી રીતે થાય છે? તો એના કારણે કેટલાક રસાયણો ઉત્પન્ન થતા હોય જેમાંથી સંદેશો બનતો હોય. જેમાંથી શું બને છે? સંદેશો બને છે કે આપણને આવું થઈ રહ્યું છે. આ બધી ક્રિયાઓ આપણા શરીરની અંદર થતી હોય છે. બરાબર. તો જોઈએ ચેતાકોષ. પહેલા હું તમને એની આકૃતિ બતાવી દઉં જે તમારે તૈયાર કરવાની છે. આ ચેતાકોષ છે મિત્રો. ખાસ કઈ કઈ વસ્તુ યાદ રાખીશું? આ શિખાતંતુ છે જેને ટોચનો ભાગ કહેવાય. આ બધા શું છે? શિખાતંતુઓ જે ફેલાયેલા હોય છે. આકૃતિનો સ્ક્રીનશોટ લઈ અને આવી જ આકૃતિ દોરવાનો તમારે ટ્રાય કરવાનો. ઘણા વિદ્યાર્થીઓ હજુ આકૃતિઓ દોરતા નથી, ફક્ત પ્રશ્ન તૈયાર કરી લે છે. તો એવા વિદ્યાર્થીઓ આકૃતિ પહેલાં તૈયાર કરવાની, પછી પ્રશ્ન તૈયાર કરવાનો. આકૃતિ દોરશો તો પણ તમને માર્ક મળશે એટલા માટે. બરાબર. વચ્ચે કોષ કેન્દ્ર હોય છે અને કોષ કાય હોય છે. પ્રશ્નમાં આપણે શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંતો 3 વસ્તુનો ઉલ્લેખ થશે એટલે 3 વસ્તુ જાણી લો. ટોચના ભાગે શું આવેલું હોય છે? શિખાતંતુ. ત્યાંથી આ જે કોષકાય હોય છે જેના દ્વારા ચેતાતંતુઓ અક્ષતંતુ મારફતે ક્યાં પહોંચે છે? ચેતાંતો સુધી પહોંચે છે. પાછળનો પશ્વ ભાગે ચેતાંતો હોય છે. શું હોય છે? ચેતાંત. બરાબર. તો આકૃતિ અત્યાર સુધી તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે એટલે હવે હું આકૃતિ તમને ફરીવાર બતાવીશ નહીં. ઓકે. 3 શબ્દો યાદ રાખજો. શિખાતંતુ ટોચનો ભાગ, અક્ષતંતુઓ ક્યાં જોડાયેલા હોય છે? ચેતાતંતુઓ સાથે. ટૂંકમાં 3 ભાગ જોડાયેલા હોય છે. બીજી વસ્તુ, આવો કોઈ એક જ કોષ હોતો નથી, આવા ઘણા બધા કોષો હોય છે. એક ચેતાકોષ એની બાજુમાં બીજો ચેતાકોષ હોય છે. હવે વિચારો કે બીજો કોષ અહીંયા હશે તો આનું ચેતાંતો, તો બીજા કોષનું અહીંયા આગળ શું આવશે? આ ભાગ આવશે. આ ભાગ અહીંયાથી શરૂ થતો હશે ને આ રીતે. તો ચેતાંતો અને બીજા ભાગનો શું આવશે? શિખાતંતુઓ આવશે. ચેતાંતોની બાજુમાં બીજા કોષના શું આવશે? શિખાતંતુઓ આવશે. બંને વચ્ચે થોડું એવી જગ્યા રહેલી હોય, બંને વચ્ચે થોડી જગ્યા રહેલી હોય એની પણ વાત આપણે કહીશું. એને કહેવાય ચેતોપાગમ. એને કહીશું ચેતોપાગમ. પાસે જે 2 ચેતાકોષો આવેલા હોય એમાં એક ચેતાકોષના શિખાતંતુ અને બીજા કોષના ચેતાંતો વચ્ચે રહેલો સૂક્ષ્મ અવકાશ એને કહેવાય ચેતોપાગમ. બરાબર. એ વ્યાખ્યાનો અભ્યાસ આપણે કરવાનો જ છે. પહેલા વાત કરીએ ચેતાકોષના મુખ્ય 3 ભાગ છે જે મેં તમને બતાવ્યા. શિખાતંતુ, અક્ષતંતુ અને વચ્ચે હતું કોષકાય. ચેતાકોષના મુખ્ય 3 ભાગ છે. પહેલો મુદ્દો શિખાતંતુ, અક્ષતંતુ અને કોષકાય. એમાં ટોચના ભાગે આવેલા શિખાતંતુ એ સંદેશાને મેળવે છે. સંદેશો કોણ મેળવે છે? શિખાતંતુ.
અને ત્યાં આગળ રસાયણો મારફતે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. રસાયણો મારફતે ઉર્મી વેગ એટલે સંદેશાનું વહન કરનાર રસાયણો, એને આપણે કહીશું ઉર્મી વેગ. હવે આ વેગ ચેતાકોષના કોષકાય સુધી પહોંચે છે. ક્યાં કોણે ગ્રહણ કર્યો? શિખાતંતુએ. ક્યાં પહોંચ્યા? કોષકાય સુધી. અહીં આગળ બધા સંદેશા પહોંચે છે અને અક્ષતંતુ મારફતે ચેતાંતો, આપણે આગળ જોઈએ, ત્યાંથી અક્ષતંતુ અને ચેતાંતો સુધી પહોંચે છે. બરાબર. ચેતાંત, ચેતાંતો બંને શબ્દ ચાલશે. બહુવચન વાપરશો ચેતાંતો તો પણ ચાલશે. ચેતોપાગમની વ્યાખ્યા જે મેં તમને કહી દી. પાસેના બે ચેતાકોષો ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુઓના ચેતાંતો. હવે અક્ષતંતુઓના શબ્દ કદાચ ભૂલી જાવ આ શબ્દ તો ચાલે. એક ચેતાકોષના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે શું રહેલો હોય છે? સૂક્ષ્મ અવકાશ, અને એને કહીશું ચેતોપાગમ. આમ ચેતાપેશી ચેતાકોષની આયોજનબદ્ધ જાળી જેવી રચના કરે. ચેતાપેશી જે છે એ ચેતાકોષની આયોજનબદ્ધની જાળી જેવી રચના કરે છે. અહીંથી સંદેશો ગ્રહણ થાય કોષકાય મારફતે, અક્ષતંતુ મારફતે ચેતાંતો સુધી, અને ત્યાંથી બીજા ચેતાકોષને ગ્રહણ કરશે. ત્યાંથી આ એક જાળીરૂપ રચના ચાલી જશે. આગળ સંદેશો વધતો જશે. ક્યાં સુધી? જ્યાં એને પહોંચાડવાનો હોય, આમ તો કરોડરજ્જુ સુધી, કરોડરજ્જુ અથવા તો મગજ સુધી. બરાબર. એ ચાલ્યા કરે છે, એટલે કે એક જાળી જેવી રચના છે. બરાબર છે મિત્રો. તો આજે આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ. હલનચલનની વાત કરી, એના હેતુઓની વાત કરી. હલનચલનની વ્યાખ્યા તો સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય છે અને આપણે શું કહીએ છીએ? હલનચલન કહીએ છીએ. એના કેટલાક હેતુઓ તો વૃદ્ધિ માટે, રક્ષણ માટે અને લાભ માટે. આ ત્રણ હેતુઓ છે. ત્રણેયના ઉદાહરણ. વૃદ્ધિમાં બીજનું ઉદાહરણ આપવાનું છે, લાભમાં અમીબા અને ભેંસનું ઉદાહરણ છે, અને રક્ષણમાં આંખ અને ગરમ વસ્તુનું ઉદાહરણ છે. બરાબર. તો આ પહેલો પ્રશ્ન આપણે આજે ભણ્યા હતા. બીજો પ્રશ્ન આપણે ભણ્યા કે ગરમ વસ્તુનો પ્રતિભાવ કેવી રીતે અપાય છે. તો એકદમ સહેલો પ્રશ્ન છે. ત્વચાની વાત કરવાની છે. સંવેદનાગ્રાહી અંગો છે, એમાં તંતુઓ આવેલા હોય છે અને એના કારણે ઝડપથી અનુભવ થાય છે અને એને આપણે પ્રતિભાવ આપીએ છીએ. સંવેદનાગ્રાહીઓ ખાસ પ્રશ્ન. એની વ્યાખ્યા કેટલા પ્રકારના હોય છે? રસગ્રાહી, ઘ્રાણગ્રાહી, સ્પર્શગ્રાહી, પ્રકાશગ્રાહી અને ધ્વનિગ્રાહી. કયા એકમો ક્યાં આવેલા છે ને એનું શું કામ છે એ ખાસ યાદ રાખજો. રસગ્રાહી જીભ, અને જીભ હોય એટલે સ્વાદ ઓળખતું હોય. ઘ્રાણગ્રાહી નાક, તો ગંધની ઓળખ થતી હોય. સ્પર્શગ્રાહી તો ત્વચા, તો એમાં સ્પર્શની ઓળખ થતી હોય. પ્રકાશગ્રાહી તો આંખ, તો એમાં દ્રશ્યની ઓળખ થતી હોય. ધ્વનિગ્રાહી તો અંતઃકર્ણ એટલે કર્ણ. કર્ણ તમે આગળના ધોરણમાં ભણેલા છો. કર્ણ એ 3 ભાગમાં વહેંચાયેલો હોય: બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. તો એકમો ક્યાં આવેલા હોય? અંતઃકર્ણ. બરાબર. જ્યાં અવાજની ઓળખ થાય છે. છેલ્લો પ્રશ્ન ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. ચેતાકોષ નામ નિર્દેશનવાળી આકૃતિ અને એની રચના. બરાબર. ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે તો પણ આ પ્રશ્ન લખવાનો થાય. બરાબર. અને એની આકૃતિ ફરીવાર બતાવી દઉં તમને. આ છે આપણો ચેતાકોષ. ઓકે. આવી જ આકૃતિ કમ્પ્લીટ દોરવાની થાય. ક્લિયર. હવે વધુનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.